નમસ્કાર. બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં વધતા જતા ટ્રાફિકના ભારણને ઘટાડીને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ રોડ નેટવર્ક ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ શહેરોની આસપાસ ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ માટે સરકારે 200 કરોડની બજેટની જોગવાઈ કરી છે. દેશની વસ્તીની ગણતરી 1 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી ઓક્ટોબરથી દેશના અન્ય વિસ્તારોની સાથે અન્ય ગણતરી કામગીરીની ટ્રાયલ રનનો ગુજરાતમાંથી પ્રારંભ કરાશે. આ માટે ગુજરાતના 3 વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે. દેશની આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ગોંડલમાં ગોઠવાયેલી શતરંજમાં ચેકમેટનો ખેલ હજુ સુધી પૂરો થયો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોપટ લાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધ સિંઘે સરેન્ડર કર્યું હતું, જે બાદ અમિત કુંડ હત્યા કેસમાં પોલીસે તેમની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. તેમના એક ખાસ સમયના નજીકના સાથી અલ્લાતુની પણ નાટ્યાત્મક રીતે આટલા મહિના બાદ અમિત કુંડ કેસમાં પોલીસે ધરપકડ કરી. આ દરમિયાન મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે અમિત કુંડ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહની સંડોવણી હોવાનું અતાઉલ્લે રિમાન્ડમાં કબૂલી લીધું. નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. યુવાધન આખી રાત ગરબે ઘૂમશે, પણ ઉજાગરા માતા પિતા અને તેમના પાર્ટનર્સના રહેશે. જી હા, આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે નવરાત્રિમાં જાસૂસી માટે ડિવાઇસના વેચાણમાં 50% વધારો થયો છે. આટલું જ નહીં, પાર્ટનર્સ અને દીકરા દીકરીની જાસૂસી માટે ડિટેક્ટિવ એજન્સીઓ એ પણ સ્પેશિયલ પેકેજ પણ લોન્ચ કર્યા છે. આ ચોંકાવનારો ટ્રેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ, સુરત જેવા મેટ્રો શહેરોમાં જોવા મળી રહ્યો છે, જ્યાં ગરબે રમવા જતા પાર્ટનર્સ અને દીકરા દીકરી ક્યાંય ખરાબ સંગતમાં તો નથી ને તે જાણવા માટે પતિ પત્ની, પાર્ટનર, માતા પિતા પ્રાઇવેટ ડિટેક્ટિવ હાયર કરી રહ્યા છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ગુજરાતી ફિલ્મો અને કલાકારોએ પોતાની ચમક ફેલાવી છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં વર્ષ 2023માં રજૂ થયેલી ફિલ્મો માટેના એવોર્ડ્સનું વિતરણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાતી ફિલ્મ વર્ષને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જે ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ હતી. અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો, જે ગુજરાતી સિનેમા માટે એક મોટી સિદ્ધિ ગણી શકાય. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.